नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो बुद्ध्यायणं नमो लोये सब्बसाहूणं ऐसो पंचन मुक्कारो सब्बभावपणासं मंगलानांच सब्वेसिं परमं हवै मंगलम्। ओम नमो अर्हते भगवते सनातनाय उत्तम श्लोकाय मुकुंदाय गोविंदाय विष्णुवे जिष्णु अनंताय अच्युताय नहीं ओम नमो अर्हते भगवते निरातंकाय निस्संगाय निशंकाय निर्मलाय निर्द्वंद्वाय निस्तरंगाय निरुर्मय निरामयाय निष्कलंकाय परम देवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महावृत्तीने महायोगीने महात्मने पंचमुखाय मृत्युंजय अष्टमूर्तय भूतनाथाय जगदानंद गंडाय जगत पितामहाय जगत देवादिदेवाय जगदीश्वराय जगदादिकंडाय जगत भास्पति जगत कर्म साक्षिणे जगत चक्षुषे त्रैतन्वय अमृत कराय शीत कराय ज्योतिष चक्र चक्रीने महाज्योतिर्द्योतिताय महात्म पार सुप्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं पालकाय आत्मेश्वराय नमो विश्वात्मने। ભૂતનાથાય અનંત પરમાત્મા ભૂતોના નાથ છે. જે મોક્ષે જવા માટે યોગ્ય છે બધા જીવોના નાથ છે. જેમનો મતલબ ઉપર ઉઠવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, નિગમમાંથી બહાર આવી ગયા છે. પછી પહેલા પૃથ્વી તેજો વાયુ આ બધામાં પસાર થાય ને, સ્ટેપ બાય સ્ટેપ ઉપર આવે. વખત મરુદેવા માતા જેવા હોય તો સીધા જ કૂદકો મારીને વનસ્પતિમાં અને ત્યાંથી મનુષ્યમાં, ત્યાંથી મોક્ષમાં. મોટાભાગના છે ને ક્રમબદ્ધ. એક વાર તો 7 લાખમાં લખ્યું છે એ લાઈન પ્રમાણે આગળ આગળ વધતા 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 ઠેઠ મનુષ્ય સુધી આવી જાય. એ આપણી આખી જે ક્રમ છે ને ઉર્ધ્વ ઉપર આવવાનો એ ક્રમ જ એમાં બતાવ્યો છે. એ માટે એ નંબરથી જ આપ્યું છે. પૃથ્વીકાય અપકાય કેવકાય વાવકાય વનસ્પતિકાય, પછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય આ રીતે એક પછી એક આપે છે. પછી મનુષ્ય આવે. દેવોને નરક છે ને એ પ્રકૃતિમાં નથી, એ વિકૃતિમાં છે. પંચેન્દ્રિયમાં આવેલા આત્માઓ એમાં જયારે કર્તૃત્વના કારણે વિકૃતિ આવી જાય છે વધારે પડતી, એટલે પછી કાં નરકમાં ને કાં સ્વર્ગમાં જાય. શુભ ક્રિયામાં કર્તૃત્વ હોય અને પ્રમાદ આવે છે. અપ્રમત્ત હોય તો મોક્ષ જ જાય છે. તો પ્રમત્ત હોય તો જ દેવલોકમાં જાય. ઉપરના દેવલોકમાં મિથ્યાત્વ ન ચાલે. બસ પ્રમત્ત નો વાંધો નથી. પ્રમત્ત નો અર્થ એ છે ક્રિયા કર્તૃત્વ. આ ક્રિયા મેં કરી એ કર્તૃત્વ છે. આ ક્રિયા પ્રભુની આજ્ઞાથી થઈ ત્યાં કર્તૃત્વ નથી.
એનું ફળ અલગ, નાનું ફળ અલગ. પણ સૂક્ષ્મ હશે કર્તૃત્વ એમ જતું નથી. ઠેઠ અનુત્તરમાં તમે જાઓ ત્યાં સુધી પણ એ કર્તૃત્વ તમારો કેળો ના મૂકે. તેનાથી કંટાળવાની જરૂર નથી. કર્તૃત્વથી એ જશે ત્યારે આપોઆપ જતું રહેશે. પાપનું કર્તૃત્વ છે એમાંથી પુણ્યના કર્તૃત્વમાં આવ્યો એટલે ત્યારે પછી શુદ્ધ અસ્તિત્વમાં આવી જશે. પુણ્યનો સ્વભાવ જ છે પાપને ઠેલીને પછી પોતે વિદાય થઈ જવું. એટલે પ્રભુ જે છે ને ભૂત ના થાય એનો અર્થ છે ઉપર આવી ગયા છે ને એનું યોગક્ષેમ પ્રભુ કરે છે. નિગોદની ખબર આપે છે, એના પર કરુણા રાખી શકે પણ યોગક્ષેમ ન કરી શકે. જ્યાંથી પરોપકારની શરૂઆત થાય છે ત્યાંથી પ્રભુના યોગક્ષેમના ક્રિયા શરૂ થાય. તો પરોપકારની ક્રિયા પૃથ્વી ગાયથી શરૂ થાય. પૃથ્વી ગાય અસંખ્ય જીવોનો આધાર છે ને જીવન છે ને. સૌથી વધુ ઉપકાર પૃથ્વી ગાયનો છે, કારણ પાંચે ભૂત પૃથ્વીના આધારે જ રહે છે. પૃથ્વીનો આધારમાંથી એક ના રહે. અપદય તેઓની વાહુની વનસ્પતિ નહીં, પાંચે પૃથ્વીના આધારે. જીવન પણ પૃથ્વીના કારણે જ પનપે છે, ખીલે છે, વિકસે છે. આપણું આખું શરીર જે છે પૃથ્વીના તત્વોથી જ બને છે ને, પાર્થિવ શરીર જ છે. હવે ભૂત ના થાય એટલે પાંચ ભૂત પણ લઈ શકાય છે. પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે અરિહંત. અરિહંત મતલબ અરિહંત છે એવું નથી. અરિહંત દ્રવ્ય સિદ્ધ છે. અરિહંત આચાર્ય છે. આચાર્ય વત્તા અરિહંત બે પદ છે એમના. આચાર્ય પદ પણ છે, અરિહંત પદ પણ છે. એટલે ગૌતમ જે છે આચાર્ય નથી, ઉપાધ્યાય છે. ગણધરો બધા ઉપાધ્યાય છે, એક પણ ગણધર આચાર્ય નથી. પ્રભુની ગેરહાજરીમાં ગૌતમ આચાર્ય થાય છે, પછી એમની ગેરહાજરીમાં સુધર્મા સ્વામી આચાર્ય. ત્યારે આચાર્ય પદ જેવું કઈ હશે, બનતું હશે. આચાર્ય પદ ની વિધિ વગેરે કરે કે ઓટોમેટિક ગણાય આવે છે એવું. ઇન્દ્રભૂતિ ગૌતમ અષ્ટકમાં આવે છે ને. પટ્ટાભિષેક કરે ને ગૌતમ નો, ઇન્દ્ર કરે. એમનો પટ્ટાભિષેક તો ઇન્દ્ર જ કરે, બીજું કોણ કરે? ભગવાનની ગાદી છે ને. પટ્ટધર તરીકે કે આચાર્ય તરીકે કે બે? આચાર્ય પટ્ટધરમાં કઈ ફરક ખરો? આચાર્ય પદવી ના લીધી હોય ડાયરેક્ટ પટ્ટધર થઈ શકે. આચાર્ય પદવી ના આપે. પન્યાસજી વગેરે બધું કાળ ચાલતું હતું ત્યારે ક્યાં આચાર્ય? તો પટ્ટધર તો ભણાય જ ને આના પાટે. એ અપવાદ બાર કરે તમે અહીંયા ના પકડો. ભટ્ટારક પદ શરૂ થયું ને ત્યારથી તમે કહો છો શરૂ થયું. પેલા ભટ્ટારક પદ નહોતું. તો પાંચે ભૂત છે ને એના પર અધિકાર પંચ પરમેષ્ઠીનો છે. નમસ્કાર સ્વાધ્યાયમાં પંચપદામ નામનું એક નાનકડું આપેલું છે. એમાં પ્રત્યેક પદ કઈ કઈ વસ્તુના સ્વામી છે એનું આખું લિસ્ટ આપ્યું છે, કોષ્ટક આપ્યું છે. આ ધાન્યમાં કયું ધાન્ય, ધાતુમાં કઈ ધાતુ, રત્નોમાં કયા રત્નો,
તત્વોમાં કયા તત્વ, આ બધું લીધું છે આમાં. પંચ પરમેષ્ઠીની જે ઉર્જા છે એના વિસ્ફોટથી જ આ બધા તત્વોનું સર્જન થાય છે. પૃથ્વીમાં દરેક વસ્તુનું બીજ રહેલું છે, યોની રહેલી છે, પણ પૃથ્વી સ્ત્રી છે એટલે બીજ અને યોની છે એની પાસે, પણ બીજ ઉપરથી આવે છે. આકાશ એ પિતા છે, પૃથ્વી એ માતા છે. આખું વિશ્વ જે છે એ દ્યાવા અને પૃથ્વી એનું સંતાન છે. દેવા કે આકાશ, આકાશમાં આકાશીય બધા પિંડો આવી ગયા, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા, એમાં પણ 5 પરમેષ્ઠી છે પાછા. ચંદ્રમાં અરિહંત, સૂર્યમાં સિદ્ધ, આચાર્ય જે છે સૂર્યમાં સિદ્ધ અને સૂર્યના મંગળ બંને સિદ્ધના. આચાર્ય જે છે એ ગુરુના માલિક, ઉપાધ્યાય બુદ્ધના માલિક. રાહુ કેતુ શનિ ત્રણે સાધુના અંડરમાં. આ 5 પરમેષ્ઠીની જે ઉર્જા છે આ ભિન્ન ભિન્ન ગ્રહોના તેજ રૂપે બને છે. વિમાન ચોર્યા, વિમાન કશું કરતા નથી, જે તેજ આવે છે ને એ જ કામ કરે છે. એ તેજ પંચ પરમેષ્ઠીનું છે. સૂર્ય કરતા ચંદ્ર બળવાન એક ગુણવત્તાની દ્રષ્ટિએ અરિયંત્રના 2 ગ્રહ છે, સૂર્ય ને શુક્ર અને ચંદ્ર ને શુક્ર. આ બંને અરિયંત્રના છે. એક જ આચાર્ય નો, ઉપાધ્યાયના આચાર્યના એક જ. બાકી બધાના અરિયંત્રના 2, સિદ્ધના 2, સાધુના 3. કેતુ ઉપાધ્યાય ના, રાહુ કેતુ ને શનિ ત્રણેય માટે નવરો એ સર્વ સાવરણ મચાવે છે. કેતુ ઉપાધ્યાય ગણ્યો છે. શેમાં? ખ્યાલ એવો છે. લીલો બુધ છે ઉપાધ્યાય. રાહુ કેતુ ને શનિ ત્રણે હરકા ગણ્યા છે. નેમિનાથી ભગત હતું રાહુ, પછી કેતુ કોણ નામ લીધો? મળી અને પાછો એની સાથે કેતુ જોડાવે છે, તો બુધ સાથે છે. તો રાહુ ને શનિ ખાસ, રાહુ ને શનિ જ વ્યક્તિને કંગાળે બનાવે અને કરોડપતિએ બનાવે. 2 ગ્રહો એ બાબતોમાં બહુ પાવરફુલ છે. તો ભૂત બધે મતલબ ભૂત ના થાય તો આ બધા જે વિશ્વની સૃષ્ટિમાં સ્થૂળ સૃષ્ટિ કારણભૂત જે આ તત્વો છે એ બધા એના પ્રભુ સ્વામી છે. એની ઉત્પત્તિ પણ એમના પ્રભાવથી થાય છે અને એનું નિયમન પણ એમના પ્રભાવથી થાય છે. આ 5 તત્વ તો અનાદિકાળથી છે ને, ઉત્પત્તિ કેવી? 5 પરમેષ્ઠી અનાદિકાળથી જ છે ને, એમને આદિકાળ કોઈ નથી. ઉત્પત્તિમાં કારણભૂત છે. એની આપણે જેમ આવતા જશે ને એ પદો એમ ચર્ચા કરશું કે કઈ રીતે કારણભૂત છે.
જગદાનંદદાયક, જગતને આનંદ આપનાર, આનંદ ઔદયિક ભાવ નથી, આત્માનો પરિણામિક ભાવ છે, સચ્ચિદાનંદ. જગતના આનંદ રૂપ છે એવું પણ પાઠ છે ને, જગત આનંદદાય પણ પાઠ છે, જગતને આનંદ આપનારા છે. મતલબ જ્યાં પ્રભુ છે ત્યાં જ આનંદ છે, જ્યાં પ્રભુ વિદાય થાય એટલે આનંદ વિદાય થઈ જાય. પદાર્થ સંયોગજન્ય હર્ષ રતિ એ આનંદ નથી, કારણ કે એના પ્રતિપક્ષ શોક અને અર્થી આવી જાય છે. આનંદનો કોઈ પ્રતિપક્ષ નથી, આનંદ અને આનંદનો ભાવ, બસ. જ્યારે પણ પ્રભુનો સ્પર્શ થાય ને ત્યારે નિષ્કારણ આનંદનો અનુભવ થાય. કોઈક મળ્યું હોય એને આનંદ થાય, કંઈક મળ્યું હોય એને આનંદ થાય, કંઈક અણગમતું વિદાય થયું હોય તો આનંદ થાય. આ બધા સંયોગ વિયોગજન્ય છે, એટલે એને આનંદ ના કહેવાય, હર્ષ કહેવાય, ખુશી કહેવાય. સુખ પણ ઇન્દ્રિક છે, ઇન્દ્રિયજન્ય છે. સુખ એ આત્માનો સ્વભાવ નથી. કોઈ પણ બહારના આલંબન વિના જે અનુભવાય એનું નામ આનંદ. પરમાત્માનું દર્શન થઈને આનંદ થાય છે. ગુરુવાના દર્શન થાય તો આનંદ થાય, પણ એ આનંદ શુદ્ધ આનંદ નથી. એ આનંદ ગુરુ માંથી છૂટા પડીએ ત્યારે થોડુંક વિષાદ પણ થાય ને, મારે શુદ્ધ આનંદ નથી. પ્રભુના દર્શન કરતા જે આનંદ થાય છે ને, ત્યાં પ્રભુનો સ્પર્શ થાય છે માટે આનંદ થાય છે. એ ન થાય તો આનંદ ના થાય. ત્યાં જાય પણ પ્રભુનો સ્પર્શ ના થાય એને આનંદ ના થાય. આવા નવા ગાંડીઓ આવે છે, પથરાઓની પૂજા કરે છે, ફૂલ ચડાઈ ચડાઈ દેવાય હોય ને, એને પ્રભુનો સ્પર્શ નથી. સ્પર્શ થાય એટલે આખી વસ્તુ જ જુદી છે પ્રભુનો. એ જેને સ્પર્શ થાય ને એને જેનો અનુભવ થાય. સ્પર્શ શું ચીજ છે? પ્રિય વ્યક્તિના સ્પર્શનો અનુભવ જેના પ્રેમમાં પડેલી હોય એ જ કરી શકે. બીજું ના કરી શકે. સ્પર્શ ઇન્દ્રિયજન્ય થઈ ગયો ને, સ્પર્શ ઇન્દ્રિયજન્ય થઈ ગયો કે પ્રભુનો સ્પર્શ ઇન્દ્રિયજન્ય નથી. અનુભવ છે, અનુભવ લેવાનો. હા, એમાં ઇન્દ્રિયો વચ્ચે નથી, આત્મા જ વચ્ચે છે. આજથી જોયું ને, શું આજથી ભગવાન જોયા તો જોયા ખરા, પણ પછી એમની ઉર્જા જે છે એ અંતરંગ લીધી ને એના આનંદનો અનુભવ કરાયો. માત્ર જોવાથી આનંદનો અનુભવ નથી થતો, પણ પ્રભુની નજરમાં આપણે આવીએ છીએ અને આનંદ કી ઘડી आई सखीरी आज आनंद की घड़ी आई करके कृपा प्रभु दर्शन दीनो भाव की पीर मिटाई. એ જે અનુભવ છે આખો જુદો છે. એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, આત્મ પ્રત્યક્ષ છે.
ઇન્દ્રિયજન્ય નથી. સ્પર્શ બોલીએ ને આપણે, સ્પર્શ. આ સ્પર્શ અલગ છે બધો. દર્શન કર્યા પછી પ્રભુની જે ઉર્જા છે એનો સ્પર્શ થાય છે અને આત્માને થાય છે. તો તેજસ શરીરને થાય છે. તેજસ દ્વારા સીધું આત્મા ઉપર એટેક થાય. પછી એમાં બીજું કોઈ ના આવે વચ્ચે. પ્રભુ તેજ આપણા તેજ સાથે ટચ કરે છે એટલે પૂરો આનંદ થાય. આખી જે એક અભાવની પીડા હતી ને એ મટી જાય છે. ભવ કી પીર મિટાય. એ ભવની પીડા કઈ છે? અભાવની પીડા છે. રિયલમાં જે આપણું છે એ નથી મળતું એટલે એની પીડાની ટીસ રહ્યા જ કરે છે. એ અનુભૂતિનું લક્ષણ શું છે? ખબર કેવી રીતે? આંખમાં આંસુ, આખા શરીરની અંદર રોમાંચ, 7 લક્ષણ. ગદગદ સ્વર, આ એના લક્ષણો. અમૃત અનુષ્ઠાનના જે લક્ષણ છે પુલક ને, પ્રમોદનિતા, અન્ન, અમૃત હા અનુષ્ઠાન. બસ એના જે લક્ષણો છે ને એ પ્રભુના સ્પર્શના લક્ષણો છે. પ્રિયતમના સ્પર્શથી સ્ત્રી જે અનુભવ કરે છે એ જ અનુભવ આ થાય છે. એના કરતા ઘણો વધારે ડીપ અને ઘણો વધારે આનંદ રૂપ. કઈ ત્યાં તેજની એકતા થાય છે. બે ભાવ મૂકી પરો બુદ્ધસુ રમો એક મેક સંદેહ વાચક માન વિજય તણી એ વિનંતી છે છેક સંદેહ. માન વિજયજી પોતાના સ્તવનોમાં વારંવાર આ માગણી કરે છે. અલગ અલગ સ્તવનોમાં એ અભેદ જે છે ને અહીં જે અભેદ છે એ તેજસ શરીર સાથે પ્રભુના તેજસ શરીરનું ટચ એ અભેદ છે. સ્ત્રીને પણ ક્ષણવાર ભોગમાં જે આનંદ આવે છે ત્યારે એનું ને એના પતિનું તેજસ શરીર એક થઈ ગયું હોય છે એક ક્ષણે. અને એક ક્ષણે એ સંપૂર્ણ પોતાનું હોશ ગુમાવી દે છે. વ્યક્તિત્વ તૂટી જાય છે, પછી માત્ર અસ્તિત્વ જ રહે છે. બસ ત્યારે આનંદનો અનુભવ થાય છે, પણ એક ક્ષણવારનો જ હોય છે. પ્રભુ સાથેનો જે આ સંપર્કનો આનંદ છે એ થયા પછી મહિના ખેંચી એમ વારંવાર રોમાંચ કડા થયા કરે છે. લાંબા સમય સુધી ઇલેક્ટ્રિક કરંટ લાગેલો હોય અને જેવી અસર શરીરમાં રહે પણ એ દુઃખદાયી અસર છે, એવી જ પરમ આનંદદાયી અસર પ્રભુના તેજસ શરીરનો આપણા તેજસ સાથેનો સંપર્ક છે. પણ ફરક એટલો છે, પ્રભુના તેજસ શરીરમાં આપણા કરતા અનંત ગણું તેજ છે. તેજસ શરીર ક્યાં છે? હમ પ્રભુને તેજસ શરીર ક્યાં છે? શાસન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પ્રભુના તેજસ શરીરનો નાશ ના થાય અને આખું શાસન પ્રભુનું તેજસ શરીર જ ચલાવે છે. હા એ નથી, પણ એનો ઉલ્લેખ મળે શાસ્ત્રમાં. પ્રભુનું નિર્વાણ થતા જ પ્રભુનું કર્મણ શરીર તો ખતમ થઈ જાય. પ્રભુનું આ બોડી બાળી દેવામાં આવે, તેજસ ક્યાં જાય? એ અસંખ્ય કાળ ટકે. તેજસની સ્થિતિ અન્યુગ દ્વારમાં અસંખ્ય કાળની બતાવી છે. એ જયારે વાંચ્યું ત્યારે હું વિચારવા પડી ગયો કે તેજસ કર્મની સ્થિતિ અનંત કાળની છે. જ્યારથી આપણે નિગોદમાં હતા ત્યારથી છે, તો અસંખ્ય કાળ ઘટે જ સી રીતે. પછી ખ્યાલ આવ્યો
કે પ્રભુ ત્રણેય શરીર છોડીને જાય છે. તો એક શરીર તો પોતે જ બાળીને ભસ્મ કરી નાખે છે, બીજા શરીરને ભક્તો બાળીને સંપૂર્ણ કરે છે, ત્રીજું શરીર એ કોઈની પકડની બહાર છે. એ જ પ્રભુનું તેજ. અને એમ લખ્યું છે પ્રભાવ ચરિત્રમાં કે વજ્ર સ્વામીને જ્યારે ગુરુવારે જે પટ ઉપર સ્થાપ્યા તેમાં લખ્યું છે ત્યાં અરહંતોનું જે તેજ છે એ એમનામાં સ્થાપિત કર્યું. એમ લખ્યું છે ત્યાં. મૂર્તિમાં પણ આપણે બીજું કઈ કરતા નથી, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. એ પ્રાણ શરીર કો કે તેજસ શરીર કો એક જ છે. એ કેવી રીતે પકડે? તેજસ શરીર બસ સંકલ્પ દ્વારા. આચાર્યના સંકલ્પ. તેજસ શરીર છે ને નિરાધાર ક્યારે પણ ન રહે, એ લખી રાખો. એ ઔદારિકના આશ્રયને જ રહે. એટલે જેવા પ્રભુનું નિર્માણ થાય ને એવા એમની પાટે જ્યાં આવે ને એના શરીરમાં તેજસ શરીર સંપૃક્ત થઈ જાય. એને આપણે પ્રસાદ કહીએ છીએ, આપણે શક્તિપાત નથી કહેતા. પ્રસાદ. એટલે પ્રભુ પછી ગૌતમ પ્રભુનું તેજસ શરીર સક્રિય છે અને પ્રભુ પોતે સક્રિય નથી. એટલે ભક્ત સક્રિય થાય છે અને ખેંચે છે, એને કહેવાય પ્રસાદ. ગુરુ સક્રિય થાય અને ફેંકે છે, એને કહેવાય પાઠ. પાથમાં જે શક્તિ આવે છે એ લિમિટેડ છે, પ્રસાદમાં જે શક્તિ આવે છે એ અનલિમિટેડ છે. પાથમાં જે મળે છે એ તદભવ પૂર્તિ પૂર્તિ જ. પાત અને પ્રસાદ. જેમાં ગુરુનું કર્તૃત્વ હોય હા, અને શિષ્ય પર ફેંકે શક્તિને એ પાઠ કહેવાય. પાત. અને જેમાં સાધકનું કર્તૃત્વ હોય અને પરમાત્મામાંથી ખેંચે એને પ્રસાદ કહેવાય. સાધકનું કર્તૃત્વ આવે ને એના કરતા ગુરુનું કર્તૃત્વ વધારે સારું. ગુરુ કરતા બને ને ત્યારે જે શક્તિ મૂકે ને એની પર્સનલ જ હોય, પ્રભુની શક્તિ એની સાથે જોડાય નહીં. ગુરુ જ્યારે નિષ્ક્રિય થઈ જાય, સાક્ષી ભાવમાં આવી જાય તો જ ગુરુ પ્રભુના મીડિયા બને અને તો પ્રભુની શક્તિ ગુરુ દ્વારા આવે. અને જ્યારે પણ ગુરુ મીડિયા બની જાય છે એટલે અકર્તા બની જાય છે ત્યારે પ્રભુ દ્વારા એટલી શક્તિ આવે છે કે ગુરુ ક્યારેય થાકે નહીં. ગમે તેટલી શક્તિ શિષ્ય એમનામાંથી ખેંચી જાય તો ક્યારેય થાકે નહીં. ત્યારે પેલામાં થાકી જાય, શક્તિપાત કર્યા પછી લાશ થઈ જાય. અને એમની શક્તિ છે ને એ તદ્ભવ પૂર્તિ છે, પ્રભુની તો અનંતકાળની છે. એમના તેજસ શરીરનો ક્યારે પણ આકાશમાં ભાવ હોતો જ નથી. આ જેટલા મહાપુરુષો મોક્ષે ગયા ને પછી જેટલા પૂજાય છે ને, જેમ રામચંદ્રજી, એનું તેજસ શરીર અત્યંત પાવરફુલ છે અને હજી વિદ્યમાન છે માટે એટલા પૂજાય છે. તેજસ શરીર ખતમ થાય પછી એ વ્યક્તિ જે છે એની ફલદાયિતા નષ્ટ થઈ જાય. અહીંથી શરીર નામ કર્મ જતું રહે પછી શરીર કેવી રીતે અહીંયા? અરે બાબા, સૂર્યના અસ્ત થયા પછી પણ ગરમી રહે કે નહીં? સૂર્ય તો નહીં ને. સૂર્ય નથી પણ ગરમી રહે કે નહીં? બસ એ રીતે તેજસ શરીર રહે, પણ એ શિષ્યના આધારે રહે, પડધરના આધારે રહે. તેજસ શરીર બે રીતે રહી શકે, ત્રણ રીતે. કા મૂર્તિ એનું શરીર એમાં રહી શકે, એ ઔદારિક છે. કા વૃક્ષ એમાં રહી શકે. તેજસ શરીર. અને કા શિષ્ય એટલે જે પોતાની પાછળ જે આવતો હોય એના આધારે રહે. પ્રભુનું મૂળ તેજસ શરીર યુગ પ્રદાનમાં સમય જાય બસ. એ યુગ પ્રદાન કાર કરે એટલે એમનામાંથી એની પછીથી જે હોય એને સમજ્યા આ પ્રક્રિયા સ્વયં ચાલે છે. મતલબ તેજસ શરીરનો સ્વભાવ છે કે જે એને યોગ્ય મીડિયા હોય એમાં એ પહોંચી જાય આપોઆપ.
યુગ પ્રધાન એની યોગ્ય મીડિયા છે. ભાઈ યુગ પ્રધાનમાં રહેલું તેજસ શરીર કોઈ પણ સાધક ગમે બેઠો હોય ત્યાં મંત્ર દ્વારા એને ખેંચી અને મૂર્તિમાં પ્રસ્થાપિત કરી શકે, શિષ્યમાં પ્રસ્થાપિત કરી શકે. એક વાત ધ્યાનમાં રાખજો, પ્રભુના તેજસ શરીરનો સ્પર્શ ન થાય તો મુનિ મુનિ બને નહીં, આચાર્ય આચાર્ય બને નહીં, ઉપાધ્યાય ઉપાધ્યાય બને નહીં, અને મૂર્તિ ભગવાન બને નહીં. એમને કેવી રીતે સ્પર્શ થાય? હમ એ કેવી રીતે સ્પર્શ થાય? સાધુકો સાધુકો ક્યાંય આપણે કમાસમાં તેણમ આ શબ્દ વાપરીએ છીએ. આવા સંક્ષેપ હું નથી નાખતો. મારો હાથ તો માત્ર મીડિયા છે, મીડિયા નહીં સાધન છે. કળશીની જેમ કળશીને કોકે પકડેલી હોય ત્યારે આપે ને. એ ક્ષમા શ્રવણ કોણ? જે પ્રભુના તેજસ્વીના મીડિયા છે, એ જ મારી સાથે જોડાયેલા છે. એટલે હું જે આપું છું ને હું નથી આપતો, પ્રભુ જ આપી રહ્યા છે. એનો અર્થ એ છે. ત્યાં સાહેબ ભાવાચાર્ય એ બધા એટલે મૂર્તિમાં ભાવાચાર્ય એક જ છે, યુગ પ્રધાન, જ્યાં પ્રભુનું તેજસ શરીર હંમેશા વિદ્યમાન હોય. એનો અભાવ ક્યારે પણ ના હોય. એનો અભાવ હોય તો પછી ક્યાંય ચૈતન્ય નામની ચીજ જ ના રહે. એક વાત ધ્યાનમાં રાખજો, એ સિવાય પણ જેટલી મૂર્તિઓ પ્રભુના કોઈ પણ શક્તિના પ્રતીક તરીકે પૂજાતી હોય, ચાહે માતાની હોય, ચાહે વિષ્ણુની હોય, ચાહે શિવની હોય, એ બધામાં જે શક્તિનો અંશ છે એ આ પ્રભુનો જ અંશ છે. તેજસ તેજસ હા, તેજસ શરીર એટલે અનંત શક્તિના પુંજનો ભંડાર છે. બધે વપરાય છતાંય એનામાં ઓછપ થાય જ નહીં, જરાય ઓછું ના થાય. એ સ્વયં કાળના બળે ક્ષીણ થતું જાય. જેમ ભયંકર ગરમી હોય ત્યારે આખી રાત મકાન તપેલું હોય, એ ઠરતું 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 ઠેઠ સવારે માંડ ઠરે. એવી રીતે તેજસ શરીર પ્રભુનું એ ક્ષીણ થતું 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 જેવો કાળ રિષભનું 50 કોટા કોટી સાગર પંપ ટકે, તો માવીનું 21,000 વર્ષ ટકે, બસ. પછી એ ક્ષીણ થઈ જાય. પણ એ વૃક્ષમાં કે મૂર્તિમાં તો સમજાય, પણ શિષ્યમાં બે શરીર થઈ જાય ને પછી ના, એમાં વાંધો નથી. તો ભૂતકાળ બે આત્મા ના થવા, બે આત્મા ના થવા જોઈએ. બાકી તો વલગાડ થાય ને તો બે આત્મા થઈ જાય છે. બે શરીર પાણીમાં પાણી ભળે ને, મૂર્તિમાં તો પાણીમાં પાણી ભળે કે નહીં, દીવાની જ્યોતમાં દીવાની જ્યોત ભળે કે નહીં, એમાં કોઈ તકલીફ છે? એક દીવાની જ્યોત ભળે કે અનેક દીવાની જ્યોત ભળે? અનેક 1 લાખ હોય 1 લાખ દીવાની જ્યોત એકબીજામાં ભળી જાય કે નહીં? બસ એ રીતે. બરાબર શું? બરાબર બરાબર. આ પરમ રહસ્ય છે. આ તેજસ શરીર એ જ પરાત્મા પરમ જ્યોતિ પરમ પરમેષ્ઠી નામ આદિત્ય વર્ણમ તવસ પરસ્તા, એ આ છે. સૂર્યની પાછળનું તેજ પણ આ છે. આ પરમ સૂર્ય છે, આ પરમ ચંદ્ર છે, આ પરમ ગુરુ છે. બધાની પાછળ એ છે એમના તીર્થંકર નામ કર્મ અને તેજસ શરીર. આ બંનેના પૂતગુણો ભેગા થઈ એને જ્યોતિ બ્રહ્મ અને નાદ બ્રહ્મ કહેવાય. પ્રભુએ જે પ્રવચન કર્યું એ પ્રવચનના શબ્દ તરંગો એનો નાશ થતો નથી. તો અત્યારે પણ એ તરંગો ખરા બિલકુલ. કોઈ ધારે તો પકડી અને બહુ સ્પષ્ટ લખ્યું છે આની અંદર, શું કહેવાય, રહિત વિસ્તરામાં, કે આખા વિશ્વ ઉપર જે શાસન છે ને પ્રભુ નથી કરતા, પણ તીર્થંકર નામ સ્વરૂપ આરહંત્ય કરે છે. એ તીર્થંકર નામ કર્મના પૂતગુણો જે શબ્દ રૂપે પરિણમી ગયા, કારણ કે પ્રભુ તીર્થંકર નામ કર્મના ઉદયથી વિપાકોદયથી પ્રવચન કરે છે. એટલે એ આખું જે એમની શક્તિ છે ને એ શબ્દ રૂપે પરિણમી ગઈ. અને શબ્દ આપણે વ્યાકરણના મતે સ્ફોટ દ્વારા સમગ્ર વિશ્વનું જનક છે. બરોબર. એ જે મૂળ શક્તિ જે છે એ પ્રભુનું પ્રવચન છે. અને એમાં જે તેજનો સ્પંદ છે એ પ્રભુનું તેજસ છે.
એ તેજસ અને આ બે ભેગા થાય એનું નામ આરહંતી. ઉત્કટ સ્વરૂપ ઉત્કટ સ્વરૂપ આવે. બિલકુલ પૂતગલ સ્વરૂપ જ છે. જનસંગર નામ સ્વરૂપ એટલે પૂતગલ સ્વરૂપ જ થયું ને. એ તરંગો જ છે, વિશ્વમાં હાઈટેક તરંગો છે, જયારે ઇન્દ્ર પણ ઓળંગી શકતો નથી. પ્રવચન તરંગો તો આખા વિશ્વમાં ફેલાઈ ગયેલા છે, ઈથર સુધી, જો લોકમાં નથી. આ તરંગો નથી. ત્યાં જે છે શબ્દ ગયો, તરંગ આપણે અહીંયા જ છે. આખું શક્તિ રૂપ છે ને પ્રભુના શબ્દ તો, એટલે અહીંયા આગળ સમય ગયા છે ઈથરમાં. અને તેજસ શરીર એ પણ ભલે ગુરુમાં હોય પણ એ ઉર્ધ્વ શિખા છે, એટલે એનું પણ જ્યોતિ ઉપર જાય છે, પછી આપણે નીચે ખેંચીએ. અને એને શબ્દને નાદ અને જ્યોતિ છે ને એનું જોડું છે, અને એનું અદ્વૈત છે. સ્ત્રી અને પુરુષનું અદ્વૈત, અને અદ્વૈત એમાંથી જે સર્જાય એનું નામ આરહંત્ય શક્તિ. જયારે ધ્યાન કરો ને ત્યારે એ પ્રવાહ રીતસર આવે. તમે આમ કરો ને આખા હાથમાં કરંટ આવતો એવું લાગે એ ધ્યાન કરતી વખતે. ત્યારે એમાં જ હાથ કર્યો હોય ને તો આ એક એક આંગળીમાં કરંટ આવે, જબરદસ્ત કરંટ આવે. અને પછી કોઈકના માથા પર આમ મૂકીએ ને તો આમ આટલે દૂરથી હોય ને તો એને ખબર પડી જાય કે મારા માથા ઉપર હાથ છે. એટલો કરંટ જાય એમાં. વાતાવરણમાં બધું આ વસ્તુ હે? વાતાવરણમાં રહે. શું આ આરહંત્ય સમગ્ર વિશ્વમાં વ્યાપી જ છે. એ વિશ્વ વ્યાપી જ કયું છે અણુ અણુમાં એ વ્યાપેલું છે. તમે બોલો છો ને અણુ 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 પરમાણુ શિવ બની જાય. અણુ પરિમાણુ શિવ બની જાય. બસ યા અમારી જે મોટી શક્તિ છે ને એના ગ્રાહક તમે છો, અને એને વાપરવાની તમને સ્વાતંત્ર્ય છે. સારા માટે વાપરો તો તમારું સારું થાય, અને ખરાબ માટે વાપરો તો તમારું ખરાબ થાય. એ તમારું કર્મ, એની શુભાશુભ સ્વરૂપ. આ જ પરમ રહસ્ય છે અનંતની શક્તિનું. એટલે સીધો જ પ્રભુ સાથે ટચ થાય. અને એક ખ્યાલ રાખજો, ચાહે ગુરુ હોય કે ચાહે તીર્થંકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ જે હિતના હિત કરે ને એ તેજસ શરીર દ્વારા જ કરે. તમે જ્યારે પણ ધ્યાન કરો ત્યારે એનું તેજસ શરીર સક્રિય થાય અને તમારું કામ કરી જાય. પછી આમ સમજો શ્રી કૃષ્ણ એનું તેજસ શરીર અત્યંત પાવરફુલ છે. પાવરફુલ થવાનું કારણ છે એને એટલી બધી જીવદયા પાડી છે કે ના પૂછો વાત. તમે પૂછો કઈ રીતે? યુદ્ધ ભલે એને આટલા કર્યા, એમાં હિંસા કરી, પણ દીક્ષાઓ એટલી બધી અપાઈ છે કે એનો કોઈ હિસાબ નહીં. એનો સંપૂર્ણ પરિવાર દીક્ષામાં કહો તો ચાલે. કરાવી પોતાની બધી રાણીઓ, બધી દીકરીઓ, લગભગ બધા દીકરા, બે માતા ને પિતા, આ ત્રણ સિવાય બધાને સંયમ અપાયું. એનું કેટલું પુણ્ય બંધાય, એની આત્મવૃષા કેટલી જબરદસ્ત બની જાય. કારણ કે કેવો સંબર આ બધા ઉપરના મોહને એને ખેંચી લીધો ને. એની રાણીઓ કેવી અસાધારણ રૂપવતી, નિત્ય જે દિવસે પરણીને આવ્યો એ દિવસે જેવી હતી એવી જ તાજી. એટલે ક્યારે આકર્ષણ ઘટે જ નહીં. આમ જુઓ તો ચંદ્ર સંસારમાં તો આકર્ષણ ઘટે. ફર્સ્ટ મળી હોય ત્યારે જે તાજગી હોય એ પછી ધીરે ધીરે ભોગવા એમ ઘટતી જાય. ત્યારે કૃષ્ણની પટરાણીઓ આથી એવી છે કે ક્યારે ઘટે જ નહીં. અને બધીને રજા આપી દીધી, જાઓ. રૂક્ષ્મણી સૌથી વારી એ ગઈ. એના કારણે એનું તેજસ્વી એટલું પાવરફુલ છે ને કે ભક્તો જયારે પણ ધ્યાન કરે ને, પછી નરસૈયો હોય કે ગમે તે હોય, ફટ ત્યાંથી તેજસ્વી સક્રિય થઈ અહીંયા આવી એનું ભલું કરીને જતું રહે. એ પોતે કશું નથી કરતા, ભક્ત જ સંકલ્પ દ્વારા તેજસ્વી એને ખેંચે, એના દ્વારા પોતાનું કાર્ય પટાવી દે.
પ્રભુનું આ જે છે શક્તિ છે, આપણે એના ગ્રાહક છીએ. તમે ધ્યાનમાં જાઓ ત્યારે એ પરમ શક્તિ તમને ટચ કરે એટલે પૂરો આનંદ શરૂ થાય અંદર. તો એમના તેજસ શરીરથી અત્યારે મિથ્યામતી નથી થતી બધામાં? હે એમના તેજસ શરીરથી અત્યારે મિથ્યામતી નથી થતી બધાની શું? ધર્મોમાં? કૃષ્ણના એમ કહે છે. અન્ય જે એને માનનારા એને માનનારા જે છે ને એને પરમાત્મા બુદ્ધિથી માને છે માટે નથી થતી, મિથ્યામતી નથી થતી. સંસારી રૂપથી માનતા હોય તો જ મિથ્યાત્વ છે. પરમાત્મા બુદ્ધિથી માને છે એટલે એમાં પણ અહંત ભેગું થઈ જાય છે. અને કૃષ્ણ જે છે ને પાછું અનંતનું આત્મા છે ને, એના વિશેષતા છે ને પાછી. તો આપણે અત્યારે એમને પૂછીએ ત્યારે એવું માને એવું કરવું નહીં. આપણે જુઓ આપણા પ્રભુમાં એ બધાનું રૂપ આવી જાય છે, આમાં એટલે જ બધાના નામ આવી ગયા એટલે જુદું પૂછવાની જરૂર નથી. જે એ કક્ષામાં આવે ને એના માટે એ જરૂરી છે, એનાથી બી આગળ વધી જાય. આમાં કક્ષા વાઇઝ છે, કોની કઈ રુચિ હોય, કોની કઈ રુચિ હોય, કોની કઈ રુચિ હોય. તમારી જે રુચિ હોય ને એ સિવાયના ઈષ્ટને પકડો ને એ જ મિથ્યાત્વ. તમે પહેલીના વિદ્યાર્થી છો, 10મી બરોબર છે, પણ પહેલી 10મીમાં જાય એ સમ્યક કે મિથ્યા? પહેલીનો વિદ્યાર્થી પહેલીમાં જાય સમ્યક અને 10મીમાં જાય તો મિથ્યા. એટલે સમ્યક તો મિથ્યાત્વ છે ને આ એટલું બધું જે છે ને સાપેક્ષ છે, એટલું સમજીને ચાલજો, નિરપેક્ષ નથી. અમારે સાહેબ ભૌતિકતાની ઈચ્છા હોય તો અમે ત્યાં જઈએ, વિતરકતાની ઈચ્છા હોય તો અહીંયા આવીએ. બીજું એવું ચાલે? અમારે ભૌતિકતાની ઈચ્છા તો કૃષ્ણ પાસે જતા રહીએ. પણ પ્રભુમાં બધું જ છે એટલે જવાની જરૂર નથી. પ્રભુ કે હું ઝાડુ વાળો છું અને બાદશાહ પણ છું, બોલ તારે શું કામ છે? તે ઉપરથી નીચે સુધીનું બધું કામ હું એકલો જ કરું છું. જ્યાં એકલાની જરૂર હોય ત્યાં જાય, જેને સમસ્તની જરૂર હોય એ અહીં આવે. અહીં સમગ્ર છે, ત્યાં જ છે, એટલો ફરક છે. અને જે રૂપે છે એ રીતે માનો તો સમ્યક તો છે, જે રૂપે નથી એ રીતે માનો તો મિથ્યાત્વ છે. ધોળી વસ્તુને પીળી જુઓ એટલે સમજી જાય કે ભાઈ અમને પીળીઓ થઈ ગયો છે. એટલે મેં તો મિથ્યાત્વ આ બધું છે ને બાળ જીવો બધે ન ભટકી જાય એ માટે બાંધેલી મર્યાદા દરેક દર્શને બાંધી છે. એ પાછી મર્યાદા આપણે જ બાંધી છે એવું નથી, અને દર્શનમાં પણ એ જ છે. હસ્તિના તાડ્યમાનો ભી નગર છે હરિભદ્રનું જે આ વાક્ય છે ને આપણી ભાષામાં હેઠળ પકડી રાખવા માટે બિલકુલ બાળકોને પકડી રાખવા માટે સ્કૂલની જરૂર, ગરડાઓની સ્કૂલ ક્યાંય થતી નથી. સ્કૂલ એટલે 4 દિવાલની વચ્ચે બધાને પૂરી અને ફિક્સ રીતે ઘડવા, ઘરે ગયા પછી મૂકી દીધા, પતી ગયું. હવે ઘડતરમાં ફેરફાર નથી થવાનો. અને ફેરફાર ન થાય જ બરોબર છે. હવે કેરળનો માણસ ગુજરાતીમાં જાય તો નકામ જ પડે ને, અને ગુજરાતનો માણસ કેરળમાં જાય ત્યાંની સ્કૂલમાં ભણવા જાય મલયાલમ ભાષાની, તેને નકામું પડે. જેને ત્યાં જે સ્કૂલ છે એને માટે સમ્યક. બીજી સ્કૂલ મિથ્યા નથી પણ એના માટે મિથ્યા છે, માટે મિથ્યા. પરમાત્માની સિદ્ધિ ઉર્જા મળતી હોય ને તો બીજાની ઉર્જા કેમ લેવી? શ્રી કૃષ્ણની ઉર્જા પણ મર્યાદિત છે. અત્યારે બહુ મોટો ભપકો છે એનો. રામચંદ્રની ઉર્જા મર્યાદિત છે કારણ કે એ સિદ્ધ થઈ ગયા ને, એટલે એમનું જે તેજસ શરીર છે એ પણ અત્યંત પાવરફુલ છે. હનુમાનજીનું અત્યંત પાવરફુલ છે એટલે એટલું કામ કરી રહ્યું છે. પછી એમના સ્થાનમાં
યંત્રો અધિષ્ઠિત થાય ને તો ધ્યાન રાખજો, યંત્ર પણ જેને અધિષ્ઠિત થાય ને એ અધિષ્ઠાનમાં જેટલું સામર્થ્ય હોય ને એટલું જ કામ કરી શકે. સામર્થ્ય અધિષ્ઠાનનું છે. અધિષ્ઠાન અને અધિષ્ઠાનમાં ફરક છે. અધિષ્ઠાન એટલે પાવર હાઉસ, અધિષ્ઠાયક એટલે પાવર મેન, વોલ્ટેજ ઉછાવતા કરનારો અથવા કનેક્શન આપનાર. અધિષ્ઠાયક નું કામ એટલું જ છે. અધિષ્ઠાયક અધિષ્ઠાન નથી, પાવર હાઉસ નથી. આપણે અધિષ્ઠાયક પાવર હાઉસ બની બેઠા છીએ. શું છે અધિષ્ઠાન? અધિષ્ઠાયકને પાવર હાઉસ માનીને બેઠા છીએ. જેમ નકુલા ભૈરવ એક સામાન્ય ભૈરવ જ છે, બહુ પાવરફુલ નથી, પણ એનું જે અધિષ્ઠાન છે ને નકુલા ભટ્ટ મંદિર, નકુલા ભટ્ટ ભગવાન એ અત્યંત પાવરફુલ છે. ત્યાં પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા જોરદાર, મતલબ પ્રભુના તેજસ શરીરનું ત્યાં ફ્લો વધારે છે. હવે અલગ અલગ વોલ્ટેજ હોય, કોઈ મૂર્તિ 1 વોલ્ટેજ થી જ આવતું હોય તેજસ્વી નો પ્રકાર, કોઈમાં ક્રોડ વોલ્ટેજ થી આવતું હોય. જેમ આદિનાથ ભગવાન, નવીનાથ ભગવાન, શંકરેશ્વર વાસનાથ ભગવાન હાઈ વોલ્ટેજ ના બધી મૂર્તિઓ છે. ચાલુ મૂર્તિઓ જે છે એ માઇલ્ડ વોલ્ટેજ. બધાને તીર્થંકરનો આત્મા સમાન હોવા છતાં એક એવો ફેર કેમ? અરે બાબા, વિદ્યુત સરખી જ છે, વોલ્ટેજમાં જ ફરક હોય, આટલું નહીં સમજતા. તો બધા આ મુસલમાનો અને ક્રિશ્ચિયનના વોલ્ટેજ કેમ આટલા પાવર? બધા કરતા એમના પાવર. એનું કારણ છે મોહમ્મદ પૈગંબર, ઈસા મસીહ. ઈસા મસીહને પરમ કરુણા હતી જબરદસ્ત, એના કારણે એનું પાવરફુલ છે. રામચંદ્રજી આપણા તેજસ. બધા કરતા powerful. કોણ? આ ગમે તે નામ લો. અરે મારી વાત સાંભળ, કે એમના પ્રદેશ માટે એ પાવરફુલ, આપણા પ્રદેશ માટે નહીં. ગંગાની પેલી પાર એનો પાવર છે, ગંગા અને આપણી આ બાજુ આપણો પાવર છે. પણ અમુક અમુક ટાઈમે શું થાય છે કે આપણું અધિષ્ઠાન, મૂળમાં શું છે, પ્રભુના પ્રાણ પ્રવાહનું અધિષ્ઠાન શ્રવણ સંઘ છે. પણ શ્રવણ સંઘ નબળો પડે એટલે અધિષ્ઠાયક દેવો નબળા પડી જાય. એ નબળા પડે એટલે યવન દેવો મજબૂત થઈ જાય. યવન દેવો જયારે પણ મજબૂત થાય ત્યારે આપણને નુકસાન કરી જાય. પાછા આપણા દેવો મજબૂત થઈ જાય એટલે પાછું નુકસાન વાળી આપે. બસ આ તો સુરાસુરનું યુદ્ધ તો ચાલ્યા જ કરવાનું છે. જેમ પ્રભુનું પરમ શુદ્ધ તેજસ શરીર છે ને, એવું જ અમુક લોકોનું પરમ અશુદ્ધ તેજસ શરીર પણ પાવરફુલ હોય છે. એના પરથી અશુદ્ધ વાળા પાવર કરે. જેમ વાયરસ છે ને, બેક્ટેરિયા છે, બેક્ટેરિયા એક શરીરમાં બહુ જરૂરી છે, એ હોય તો જ તમે જીવી શકો, અને એક શરીર માટે નુકસાનકારી. અને પછી બંને બેક્ટેરિયા લડે, માં જે જબરો હોય એ રે, નબળો હોય પતી જાય. એવું આ દુનિયા આખીમાં સમજવાનું. અશુદ્ધ તેજસ, શુદ્ધ તેજસ. પણ અશુદ્ધ તેજસ છે ને કોઈ પણ વ્યક્તિ આશ્રિત હોય એટલે એની અવધિ લાંબી ના હોય, અને અરહંતની અવધિ સૌથી લાંબી હોય, અથવા મોક્ષે ગયેલા આત્મા હોય એની પણ લાંબી હોય. તો ભૂતનાથાય જગદાનંદદાય, આપણે આનંદની વ્યાખ્યા કરી રહ્યા છીએ. આનંદ એટલે શું? જે આપણા છે એની સાથેનું પરમ નૈકટ્ય, એનું નામ આનંદ. જે આપણા છે એની સાથેનું જે અદ્વૈત એકતા, એનું ફિલિંગ, એનું નામ આનંદ.
તો ઔદારિક શરીર દ્વારા અદ્વૈત સાધી શકાતું નથી, તેજસ દ્વારા સાધી શકાય છે. એટલે આપણા તેજસ સાથે જયારે પ્રભુનું તેજસ મળે ત્યારે જે અનુભવ થાય એનું નામ આનંદ. અને એ નિષ્કારણ હોય. અચાનક તમારો સ્પેસ થઈ જાય, સ્પેસ એટલે ખાલી આવી જાય એટલે પેલું આવીને ભરાઈ જાય અને એકદમ નિષ્કારણ આનંદનો અનુભવ શરૂ થઈ જાય. અથવા જ્યાં આગળ બહુ પાવરફુલ હોય એની સાથે આપણું ભાવાત્મક એકતા થતા જ એનો આપણો ટચ થઈ જાય એટલે આનંદ આનંદ થઈ જાય. તો પ્રભુની મૂર્તિમાં તે પ્રવાહ ચાલુ હોય તો જ प्राण वाली मूर्ति कहवाय, नहीं तो निष्प्राण. प्राण शरीर को, तेजस शरीर को, चिति शक्ति को आ બધું એક જ છે. ચિતર ભવમ ચૈત્યમ, ચિતિ શક્તિનો પ્રવાહ જે આવી રહ્યો છે એનું નામ ચૈત્ય. એ મૂર્તિ પણ જીવંત થઈ જાય છે, મંદિર પણ જીવંત થઈ જાય છે. એટલે ખાવાની ચીજ મંદિરમાં પણ નહીં લઈ જવાની, જે જીવંત છે ને એનો સ્વભાવ છે જીવનીય પદાર્થને ખેંચવા. એટલે મંદિરમાં ગયેલા નૈવેદ્યાદિ જે છે એ નિર્માલ્ય બની જાય, સહજ રીતે એટલે આપણા માટે કોઈ કામનું નહીં, આમ જ નિર્મળ આ ખેંચી જાય. અર્પણ બુદ્ધિ હોય કે ના હોય, મંદિરમાં અર્પણ બર્પણ કામ જ નથી, મૂર્તિ માટે છે. મૂર્તિ સમય અર્પણ કરવાનું છે આપણે. મંદિર જીવંત હોય ને એટલે એનું બહુ મોટું ઓરાનો પ્રવાહ ચારે બાજુ ફેલાય. ઉર્જાનું. હા, એટલે એમાં તમારું આ વસ્તુઓ જાય ને એ આહુતિનું કામ કરી નાખે. જેમ ઘી પડે ને પપકે ને અગ્નિ, એમ કોઈ પણ પદાર્થ જાય એટલે મૂર્તિ મંદિર ખેંચી લે એટલે એનો ઓરાવાર જોરદાર બની જાય, એનો ઓજક પ્રવાહ. આપણામાં ચૈતન્ય છે એને પણ ખેંચતી હશે ને? આપણામાં જે ચૈતન્ય છે એને પણ મૂર્તિ ખેંચતું હશે ને? ચૈતન્યને મૂર્તિ ખેંચે નહીં, ચૈતન્ય સાથે મૂર્તિમાં રહેલો પ્રાણ એકતા કરે, એ આપણામાં આવે ત્યાં એક આખી પ્રક્રિયા થાય છે. આપણે એનામાં નથી જતા, એ આપણામાં આવે છે. કારણ કે એક શક્ય છે. કોઈ મીરા જેવી જ હોય જે આખી આખી સમય જાય. બીજા માટે એમ કહેવાય છે કે વૃંદાવનમાં જયારે છેલ્લે એક મંદિરમાં ગઈ ત્યાં સ્ત્રીઓનો નિષેધ હતો આવવાનો, પણ મીરા બે ધડક અંદર ચાલી ગઈ. પૂજારી હાય 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 કરતો પાછળ દોડ્યો, પણ એને જોયું તો ચંબો થઈ ગયો. મીરા આખી જે છે એ તેજનો લીસોટો બનીને મૂર્તિમાં સમાઈ ગઈ. શ્રી કૃષ્ણ. હા, એના માટે શ્રી કૃષ્ણ નથી, પરમાત્મા છે. એ પરમાત્મા બુદ્ધિવાળા માટે પરમાત્મા તરીકે જ કોઈ પણ આલંબન કામ કરે. ઘડેલું કામ ઘડ, એટલે આખું શરીર જે છે ને એ તે જ ભૂતગળ રૂપ બની ગયું. અને એ તો શક્ય છે, બધા ભૂતગળો એકમાંથી બીજા આયામમાં બીજી વર્ગણામાં જઈ શકે એના નિમિત્ત મળે તો. જેમ લાકડું જે છે વનસ્પતિકાયનું ભૂતગળ છે, અગ્નિ લાગે એટલે તેવું કાયનું ભૂતગળ બની જાય છે. એની જેમ સાધના માર્ગની આ બધી બહુ જટિલ ને વિચિત્ર પ્રક્રિયા છે, એટલે લોકોને સમજો બેસતી નથી, એટલે એને બહુ પ્રગટ કરવાની નથી હોતી. બસ તમારે મંડાભાઈ લગેરો ભાઈ જે કરવાનું છે ભગવાન કરશે. ખાધા પછી કઈ રીતે અંદર હજમ થાય અને આ આખી પ્રક્રિયા છે, એક ડોક્ટર જાણે એ પૂરતું છે, દર્દીએ જાણવાની કઈ જરૂર નથી. એટલે સાહેબ મીરાના સમર્પણમાં એવું રહસ્ય હશે કે આ રીતે સમર્પણનો પ્રભાવ. આ સમર્પણના કારણે આખું કન્વર્ટ થઈ જાય શરીર. આવું જ કબીરમાં બન્યું છે. કબીર હિન્દુ છે કે મુસલમાન છે, ધમાલ ચાલ્યું, તોફાન ચાલ્યું. ચાલો કે તપાસ કરીએ એમનું શરીર બોડી ખોટીને. મિયા હશે તો ખતની કરેલી હશે, હિન્દુ હશે તો ખતની નહીં કરેલી હોય. પછી નક્કી કરશું શું કરવું હોય.
ખૂબ લડ્યા ઝઘડ્યા ને પછી નક્કી કરવા ગયા ચાદર ઉપાડી તો અંદર એકલા ફૂલ જ હતા. શું હતા? ફૂલ. ફૂલનો ઢગલો. કબીરનું કઈ બોડી હતું જ નહીં, માત્ર પુષ્પ જ હતા. પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થયા પછી યોગ્યના શરીરનું રૂપ ક્યારે કયું પકડી લે એ તમારી કલ્પના બહારની વાત છે. આ બધા પરમચેતના સાથે એકતા કરી લીધી ને. પરમચેતના એટલે સચ્ચિદ નિકાય, જગતના સર્વ જીવો. પ્રભુ સાથે જયારે શુદ્ધ એકતા થાય ને ત્યારે જગતના સર્વ જીવો સાથે એકતા થઈ જાય છે. ત્યારે પછી આખી આ જે બોડી છે ને એ દેખાય એવી નથી રહેતી, આખી બદલાઈ જાય છે. બહુ ગજબની આ પ્રક્રિયા છે. સાહેબ એને આપણે જૈન થિયરી પ્રમાણે કેવી રીતે ઘટાવીએ? એ કઈ ગતિમાં જતા રહ્યા? પરમાત્મામાં મળી ગયા એટલે સિદ્ધ થઈ ગયા એવો ભાવ કે સ્વર્ગલોકમાં જતા રહ્યા? એવી જગ્યા ગયા કે જ્યાંથી તરત જ બીજા ભાવમાં મોક્ષે જઈ શકે. કમ સે કમ વૈમાનિક, એમ વૈમાનિક થી નીચે નહીં. કારણ કે એને પ્રભુ સિવાય આ જગતના કોઈ પણ પદાર્થ ઉપર મોહ નથી. એટલે બાહ્ય રીતે મિથ્યાત્વ કહેવાય છતાં પણ આટલી પ્રગતિ. હું એને મિથ્યાત્વી નથી કરતો. હણો હરિભદ્ર શ્રીમાં જ નથી કહેતા. એ પણ કહે છે કે જેના જે કુલ ધર્મ છે એનું પાલન કરે તો જ આગળ શુદ્ધ ધર્મ મળે. એટલે એનું સ્ટેપ પગથિયું છે. એ પણ કોઈની મર્યાદાનું પાલન એ પણ પગથિયું છે. સતી છે ને સંસારમાં બેઠી છે, પ્રતિકોણ કરતી નથી, પૂજા નથી કરતી, કશું જ નથી કરતી. એને મન જે કહી છે પોતાનો પતિ જ છે, એટલે એના માટે પતિ પરમાત્મા થઈ ગયો. પતિ ભલે પથ્થર જ હોય પણ એના માટે પરમાત્મા થઈ ગયો. એટલે એવી જે સતીઓ છે એ કોઈ પણ બાહ્ય ધર્મ વિના પણ ઓછામાં ઓછા ભાવમાં મોક્ષે જતી રહે. અહીં તો એનો મોક્ષ નક્કી જ છે કે વૈમાનિકમાં જ જાય, બીજે ક્યાંય જાય જ નહીં. અને વ્યક્તિ ઉપરનો મોહ આત્મા ઉપર ના અદ્વૈતમાં પલટાયો હોય ને તો જ ટકે, નહીં તો સતીત્વ ટકે નહીં. માત્ર દેહ ઉપરના મોહથી કે સમર્પણથી સતીત્વ ટકતું નથી. સતીત્વ આત્મસમર્પણથી જ ટકે છે, માત્ર દેહ સમર્પણથી નહીં. એનો અધ્યવસાય આખો પતિમય થઈ ગયો છે. એ જગતના કોઈ પણ પદાર્થ ઉપર એને પોતાના પતિના આત્મા સિવાય કોઈ પણ પદાર્થ ઉપર એને મોહ નથી, પોતાના શરીર ઉપર પણ નથી. એટલે તમે અત્યંત મંદ મિથ્યાત્વ કહી શકો તમારી પરિભાષામાં, બરોબર. પણ જરૂરી નથી કે ભવિષ્યમાં પણ જૈન થઈને જ મોક્ષે જાય, અન્ય લિંગ સિદ્ધ થઈ જાય. પણ મંદ મિથ્યા એના કરતા અન્ય લિંગ સિદ્ધ થઈ જાય. એના કસાયના પરિણામો મંદ છે એમ કેવું વધારે ઉચિત? હા, બિલકુલ. આ મિથ્યાત્વ કરતા અનંતાનું મંદિરમાં છે જ નહીં, છે સંજોયન સુધી આવી ગયા છે. કસાય જ નથી એમ કોચા લાવવાનું કોને? એ બધું જ સ્વીકારી લે છે. ઝેરનો કટોરો મહારાજીએ મોકલ્યો, એ પ્રેમથી પી ગઈ. ક્યારે ત્યાં ક્રોધ કે કશું છે? કોઈ પણ આલંબનથી પરમાત્મા તત્વમાં જે સ્થિર થઈ જાય છે એ શુદ્ધ સમ્યક દ્રષ્ટિ છે, વ્યવહાર નહીં. નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે. વ્યવહાર સમ્યક દ્રષ્ટિ આપણે બધા વ્યવહારથી જ નિશ્ચય આવ્યો હોય તો બે વ્યવહારથી. રમણ મહર્ષિ કે હા, મીરા હોય કે રમણ મહર્ષિ હોય કે રામકૃષ્ણ પરમહંસ હોય, એ બધા નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે, વ્યવહાર સમ્યક દ્રષ્ટિ નથી. માટે આપણે વ્યવહાર વાળા વ્યવહાર પાડવો પડે. એટલે ત્યાં જઈએ નહીં, એમને ગુરુ તરીકે માનીએ નહીં. આપણે વ્યવહાર પાડવો પડે. બસ એનો ફોટો ફોટો ન છપાય. આપણે આ સ્કૂલમાં છીએ માટે. એ સ્કૂલમાં હોઈએ તો આપણે સંપ્રદાયવાદી થઈ ગયા એનો મતલબ તો એમ. તો બિલકુલ એ સિવાય પરંપરા ચાલે જ નહીં ને. સુથાર છે એના દીકરાને એમ જ કે આ સંતોષ શ્રેષ્ઠ છે,
તો સુધારી ચાલે, નહીં તો ચાલે જ નહીં. આત્મધર્મ અને સંપ્રદાય સાથે શું લેવા? આત્મધર્મ જે છે પણ જયારે આત્મધર્મમાં જાય ને ત્યારે સંપ્રદાયથી મુક્ત થઈ જાય, પછી આનંદગંજ જેવો થઈ જાય. એટલે પછી સંપ્રદાયવાદીઓ એમને સ્વીકારી ન શકે, કાઢી મૂકે, ભાગો અહીંથી તમે. પછી એ કપૂરચંદજી ચિદાર થઈ જવા હોય, આપણે ગુફામાં જઈને જાય, પછી ઉપાસે છોડી દેવા પડે અમને. કારણ કે રસ્તો નથી ને, એ પગદંડી છે. રાજમાર્ગ રસ્તો આ વ્યવહાર છે. રાજમાર્ગ નથી. એટલે અજયમાં પણ એવું છે, એમાં ઊંચું કક્ષાએ જાય ને લોકો ખાલી માને એટલું જ, પણ એ પંથે ચાલે નહીં. ચાલે શંકરાચાર્ય કેમ? ચાલવાનો ગુરુ છે ને. ચાલે પણ શંકરાચાર્ય. ચાલે શંકરાચાર્ય કેમ? ગોસાઈ મહારાજ કેમ? પેલા સિદ્ધિ યુગો કેમ ના ચાલે? કારણ કે એને બધું જોઈએ, મંદિર જોઈએ, આલંબનો જોઈએ, બીજું જોઈએ. પેલા તો કે મેં ખો દીધો ભગવાનોને હુકમ, મેં જુદા નહીં તું જુદા નહીં. કોઈ જુદા નહીં. હા, મુસલમાન ની અંદર કયો એક્શન થઈ ગયો ને, એને ફાંસી ચડાવી દો, સૂળી ચડાવી દો. મંસૂર ને, મનસુર. હા મંસૂર કે અનાલક હું જ ખુદા છું. ભાઈ ખુદો ક્યાં જુદો છે? એટલે બધા મલિયું પૂછતા થઈ ગયા, તને કે તું ખુદા છે? ચડ સૂળી ઉપર ચડાવી દીધો તો કે અનાલક હું જ ખુદા છું, હું જ બ્રહ્મ છું. સુડી પર ચડી બી જાય. ચડી ગયા ને કશું નહીં, બરી એ થોડા મરી જાય, એ શરીર છોડીને પ્રભુમાં મરી જાય. બચાવે નહીં ત્યારે એટલે સાહેબ બરે નહીં. દેહાત્મક બુદ્ધિ ખતમ થઈ ગઈ ને. હા, દેહાત્મક બુદ્ધિ ખતમ થઈ ગઈ. બિલકુલ ખતમ થઈ ગઈ ને. અને એને દર્શન થઈ ગયા કે પ્રભુ તો સર્વવ્યાપી છે, મારામાં પણ તે જ વિલસી રહ્યો છે. પછી એને મંદિરની જરૂર નથી, પૂજાની જરૂર નથી, અને આ બધા કોઈ વાળાઓની જરૂર નથી, એને કોઈ મંત્રની જરૂર નથી. ડાયરેક્ટ જેને સંપર્ક થઈ ગયો હોય પ્રભુના શબ્દ સાથે અને જ્યોતિ સાથે, પછી તમારા શાસ્ત્રથી અલગ થઈ જાય. સાહેબ, આપ જે આ વાત કરી તો આતંકવાદીઓ જે બોમ્બ વિસ્ફોટ કરે ને, માનવ બોમ્બ તરીકે, એ બધા આવું જ કે અમે પ્રભુમય થઈ જવા. સારું ને, એવું નથી કહેતા. જન્નતમાં એમને એમ કહેવામાં આવે છે જન્નત. કે પ્રભુને પ્યારું આ તમે કામ કરશો ને એટલે સ્વર્ગમાં જશો, એ રૂપાળી રૂપાળી બધી હૂર તમારું સ્વાગત કરશે. જન્નત. અને ત્યાં તો એવી જન્નતની હૂર છે, કઈની છોકરી તો કઈ ન મળે. એવો ખ્યાત પાવામાં આવે ને કે પછી એના માટે બધી જ વાત તૈયાર રહી જાય. બરાબર છે. એ ભગવાન માટે નથી મરતા, નામ ભગવાનનું છે, ધ્યાન હૂરનું છે. પણ ધર્મ માટે જે ખપી જાય છે એ દુર્ગતિમાં નથી જતા. કારણ કે સાહેબ ધર્મનો આચરો છે ને આમનામાં. સત્તર હોય આમનામાં તો ધર્મનો આચરો કહેવાય. ધર્મ એટલો જ, તમે જે દેશના છો એ દેશનો જે કાયદો છે એ પાળવો એ પહેલો ધર્મ. અને દેશની પ્રજાની રક્ષા માટે તમારી જે કઈ શક્તિ હોય એનો ઉપયોગ કરવો એ તમારો પહેલો ધર્મ. આ પાયાનો ધર્મ છે. અને માટે જ દેશ માટે ભયંકર યુદ્ધ કરનાર, એ ધર્મ માટે ભયંકર યુદ્ધ કરનાર કુમારપાલ કે વસ્તુપાલ કે એ બધાને કોઈ આચાર્યોએ કોઈ આલોચના આપી એવું ધ્યાનમાં નથી આવતું. મંદિર બનાવ્યા નિજાનંદથી બનાવ્યા છે, આલોચના રૂપે નથી બનાવ્યા, પ્રાયશ્ચિત રૂપે નથી બનાવ્યા. યુકા વિહાર બનાવ્યું. એક પ્રશ્ન થઈ ગયો છે. એ પર્સનલ પોતાના પાપ માટે, પાપ કર્યું તું માટે. પણ જંગલ જે મંદિરો બન્યા કુમારપાળે જે બનાવ્યું બધા આનંદ માટે બનાવ્યા છે. પોતે કંઈક પાપ કર્યું હતું એના પ્રાયશ્ચિત માટે બનાવ્યા નથી. જે જવાબદારી ઉપર છો, શાંતુ મહેતા ચરણો કટાક્ષો હાથીના ઉદા પર રાખીને જ લડવા જતા હતા. દિવસે સુવડાનો સંવાર કરતા હતા અને રાતે પડી કોમ કરતા હતા, મુપતિનું પડીલન કરતા હતા. એ શરીર જે છે એ જે માટીમાંથી પેદા થયું છે એની વફાદારી બજાવે છે.
આત્મા જે છે એ જેનો અંશ છે એની વફાદારી બચાવે છે. વૈસે સાહેબ દેશ માટે જે સૈનિકો મરતા હોય હા, કે આર્ત ધ્યાનથી દુર્ગતિમાં જાય એવું નહીં. મોટા ભાગે સૈનિકોને આર્ત ધ્યાન નથી હોતું. ઓર્ડર, ફાયરિંગ ફાયરિંગ. એક વાત ધ્યાનમાં રાખજો, આવેશ અને આવેગમાં શક્તિ ક્ષીણ થઈ જાય ત્યાં માણસ લડી ના શકે. દેશભક્તિ એટલે છે એટલે હા બસ, એટલે સદગતિમાં જવાના ચાન્સ વધારે. બિલકુલ ઘણા ચાન્સ. કારણ કે દેશની પ્રજા એના આતંકીઓથી રક્ષણ કરવા માટે જ એ લડે છે ને. અને આર્ત ધ્યાન ને બધું બહુ ના હોય. ના હોય. હવે તમને એક દાખલો આપું. ચાઇનાની બોર્ડર ઉપર જે યુદ્ધ કરતા હોય ને સૈનિકો, એ એટલું કર્મ ન બાંધે, પણ અહીંયા જે પ્રજા હોય ને એ ચાઇનાની સામે આમ ઊભી થઈ જાય અને પછી બેફામ બોલે ને, સારું એક ચાઇનાની આવી જાય ને મરચેની જેમ ચીરી નાખીએ. એ જેટલું પાપ બાંધે ને એના હમા ભાગનું પાપ પેલો સૈનિક ખોચી અહીંયા મારે ને તો એ ના બાંધે. બહુ બહુ વિચિત્ર વાત. બહુ વિચિત્ર છે અને જટિલ છે, પણ વાત આ હકીકત છે. એ લોકો સૌથી ઓછું પાપ માનતે. તો અહીંયા આગળ બેઠા બેઠા નપુંસકો ખાલી બધા પાડો, આપ સૌથી બતાડો, એ બહુ પાપ માનતે. આર્ત ધ્યાન તીવ્ર સંકલ્પ પરિણામની શક્યતા તો ઘણી. આપણે સંકલેશ પરિણામ છે ને, એ લોકો સંકલિત પરિણામ નથી હોતો. માનક પરિસ્થિતિ. અમે જયારે જામનગરમાં આપણે પહેલું યુદ્ધ થયું ને ત્યારે જામનગર જતા, એ જામનગર પર બોમ્બ મારો થતો હતો. 65 ની વાત કરું છું, આજ 2020 છે, એટલે 45-50 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારે અમે રોકાઈ ગયેલા જામનગરમાં જ, હવે બહાર ના ગયા ઘણા દિવસ સુધી. પછી અમને પરાણે મોકલ્યા બહાર. તો જયારે હતા જામનગરમાં ત્યારે સૈનિકો રોજ આવતા, કારણ કે જામનગરના મંદિર બહુ પ્રખ્યાત ને, એટલે જોવા આવે. પછી અમે એમને પૂછ્યું કે તમે કોઈ જયારે લડતા હો ત્યારે તમને ક્રોધ કેવો આવે? महाराज કે गुस्सा आ जाए तो बल टूट जाए, गुस्सा में आदमी थर थर कांपता है, बोल भी नहीं पाता. हम युद्ध करते हैं बिल्कुल ठंडे गले जैसे करते हैं, बस फायरिंग ऑर्डर फायरिंग, दूसरी बात नहीं. जो ऑर्डर हो हम कर लेते हैं. आवेश नहीं होता है, आवेश हो तो हम लड़ी नहीं पावे, कहीं टीके नहीं. આવેશમાં વિભળ થઈ જાય. हाँ, અતિ ગુસ્સામાં હો ને તમે, આ વર્ષે થપ્પડ મારી તમને પાડીને હેઠો જતો રહે, તમે કઈ ના કરી શકો. ક્રોધના કારણે તમે એટલા ડિસ્ચાર્જ થઈ જાઓ ને, હમ નમાલા થઈ જાઓ. લોહી લુહાણ થઈ જાય, હાથ પગ થઈ જાય તોય તોય ચેડા કોની શૌર્ય હોય છે. શૌર્ય બહુ જુદી ચીજ છે, આવેશ જુદી ચીજ છે. ચેડા કોનિકનું યુદ્ધ થયું તેમ કે 2 જણ સિવાય બાકી બધા ધીરજ કે નરકમાં ગયા એમ એવું ત્યાં કહેવાય. શું તું માર મારો ને કાપો કાપો થતું, અને યુદ્ધમાં ધર્મ નતો, અધર્મ હતો. સ્વાર્થ. માટે એ સૈનિકોને આજનું જે શિક્ષણ છે ને એમાં કેમ બધુમાં વધુ ઠંડા ગલી જણા રહેવું, એ પહેલું શિક્ષણ આપવામાં આવે. ઠંડો માણસ જ લડી શકે, ગરમ માણસ લડી ના શકે. ઠંડામાં સત્તો વધારે. હા, ઘરમાં ગરમ માણસ લડી શકે, બોર્ડર પર ઠંડુ માણસ લડી શકે. ઘરમાં રહેવા દો ને, કવે જેટલો ગરમ થાય, પેલી સામે ટાઢું માટલું હોય તો છેટ રહી જાય છાનવાનું, કશું ચાલે નહીં એનું. ને ઘરમાં નહીં, ગરમ માસ તો ક્યાંય ના ચાલે, બધે હારે. તો ચલો આપણે શું વાત ચાલે છે? જગદાનંદદાય, જગતને આનંદ આપનારા, પછી જગત પિતામાં આય. પિતામહ શબ્દને આપણે એમાં જોઈ દીધો છે, એ આવી જ ગયો.
પ્રભુ જગતના પિતામહ છે, એટલે દાદા છે. દાદા કઈ રીતે? પિતા તો આજે દેખાય છે, એ જ દેખાય છે ને, એ પિતા છે. પણ જે નથી દેખાતા એ પિતામહ છે. તમને એમના પિતા એ નથી લાયો, તમને એ પિતામહ અહીં લાવ્યો છે. પિતા કોણ? પિતા તો જ્યાં છે એ જન્મ આપનાર મા ને બાપ વાળા, પણ પિતામહ પ્રભુ, કારણ એને ત્યાં એમણે તમને મોકલ્યા છે, એટલે એ તમારા પિતામહ છે. એમના કાયદા પ્રમાણે બધું થાય ને, આખા વિશ્વના સ્વામી, એટલે જે એમનો કાયદો છે એ પ્રમાણે બધું થાય. એટલે તમે પણ એમના જ કોઈ કાયદાની કલમ અનુસાર આવ્યા છે એમના ઘરે. અને એમની ધ્યાન બાર ને જાણ બાર તો તમે તમારા બાપના ઘરે આવ્યા જ નથી ને. અને તમારો બાપ ઓળખતો નથી તમને, ક્યાં બોલે? પણ દાદો તમને ઓળખે છે. वो अलग बात है, वो व्यवहार की बात है. ऐसे तुम्हारे दादा है परदादा भी है. અહીં જે જગત પિતામહ શબ્દ હોતી છે, નૈશ્ચિક રૂપે એક દેહનો પિતા છે, બીજા આત્મદ્રવ્યના પિતા છે. એ પ્રભુ આત્મદ્રવ્યના પિતા છે, દેહના પિતા નથી. આ કાળ પૂરતું ને પછી આપણે સીધો થઈ જાય પછી તો એ પિતા આપણો ના કહેવાય ને આપણું. પણ ત્યાં તો બધું સાપેક્ષ જ છે ને. ભલા તમારા બાપ જીતા હોય ત્યાં સુધી જ તમે દીકરા છો ને, બાપ મરી જાય પછી તમે બાપ જ છો ને. તો બધું સાપેક્ષ રહેવાનું. નમો નિંદાનું એમનું જન્મ એસો મંજન ઉપકાર મંગળાની સમય છે બડમો હોય.